હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના 10 અને જો આપણે ફરીથી થઈ ગયા છીએ રેડી, બિકોઝ જઈ રહ્યા છીએ હવે એક પ્લેસ ઉપર જઈ માટે હું ખાસ અહીંયા અમદાવાદ આવી હતી. તો ચલો જઈએ. તો હેલો ફ્રેન્ડ, મીટ માય ફ્રેન્ડ. કહેવાય ને બહુ જૂના મિત્રો છીએ અમે લોકો. અને હું અમદાવાદ આવી તો મેં તમને હમણાં જ કીધું કે આપણે જે કામ માટે આવ્યા છીએ ને, તો એ જ હતું કે હું છે ને મારી ફ્રેન્ડને મળવા માટે આવી છું. જો કે અમે લોકો બંને છે ને સાથે હતા નહીં કોલેજમાં. ફર્સ્ટ યર અમે સાથે કર્યું અને પછી બેનના મેરેજ થઈ ગયા એટલે એ લોકો અહીંયા અમદાવાદ શિફ્ટ થઈ ગયા. પણ મને છે ને કોઈ કોન્ટેક જ નહોતો અમારા બંનેનો. અને આપણે બ્લોગ બનાવીએ છીએ તો બ્લોગમાં એની કોમેન્ટ આવી, એ ઉપરથી અમારા બંનેનું છે ને ફરીથી કોન્ટેક્ટ થયો. અને આજે ફાઇનલી અમે લોકોએ નક્કી કર્યું કે મળવું છે. તો 11 વર્ષ પછી અમે બંને છે ને આજે મળ્યા છીએ. એટલે કહેવાય ને કે અમે ક્લાસમેટ તો હતા જ પણ રૂમમેટ બી હતા હે ને હોસ્ટેલમાં. સરસ ફ્રેન્ડ પણ. હા, એટલે આમ ઘણા ટાઈમ પછી મળ્યા છીએ ને તો આજે છે ને ખુશીનો પાર નથી આપણો. બસ હવે થોડોક ટાઈમ સાથે વિતાવવાનો છે આપણે, એટલે થોડી વાર એન્જોય કરી લઈએ. તો તમે બી અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને સ્પેન્ડ કરીએ. તો નાસ્તો કરીને તો આપણે આવ્યા જ છીએ ઘરેથી ફરીથી. હવે નાસ્તો તૈયાર છે તો ચલો તમે બી આવી જાઓ. તો બસ હવે થોડી ઘણી ચર્ચાઓ કરી લીધી છે ને હવે તમે જોવો છો બેકગ્રાઉન્ડમાં આપણી ફ્રેન્ડ છે ને થોડી ઘણી તૈયારી કરે છે. તો એમાં એવું છે કે બેનની છે ને જેમ હું બ્લોગ બનાવું છું એમ એ પણ છે ને કુકિંગના બ્લોગ બનાવે છે. એની ચેનલ છે જે ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. તો એ પણ તમે સર્ચ કરીને બ્લોગ જોતા રહેજો અને એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી. તો બસ હવે આવ્યા છીએ તો કીધું થોડી ઘણી રેસીપી આપણે પણ બનાવી લઈએ અને શૂટ કરી લઈએ. હવે આપણી છે ને રેસીપી હતી એ રેડી થઈ ગઈ છે પણ તમને આ બ્લોગમાં જોવા નહીં મળે, જોવા મળશે મારી ફ્રેન્ડની ચેનલમાં. ચેનલનું નામ શું છે? દેવાંશુઝ કિચન. તો એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એને સર્ચ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું અને મારી ફ્રેન્ડની પણ ચેનલ છે મહેશ્વરી બા ચાવડા, તો તમે એમને પણ સપોર્ટ કરજો. એમની બ્લોગ ચેનલ છે, એ સરસ બ્લોગ પણ બનાવે છે. થેન્ક યુ. ને હવે ટાઈમ આવી ગયો છે છૂટા પડવાનો, કારણ કે વાગ્યા છે અત્યારે 1 અને પાછું આપણે જવાનું છે બીજી જગ્યાએ પણ. તો બસ હવે ફરીથી આપણે મળીશું ટૂંક સમયમાં, કારણ કે બેનને કીધું, મેં કીધું હવે આવતા રહેજો તમે બી ઘરે, કારણ કે એ લોકો છે ભાવનગરના જ પ્રોપર. એટલે જાય એટલે આપણું ગામ તો વચ્ચે જ આવે. તો જલ્દીથી આવજો. ચોક્કસ. અને આ જો હજુ સુધી બોલી જ નથી હો કાંઈ. તો બાય કહી દે, બાય બેટા. બાય તો કે, બાય તો કે, કહી દે એક વાર. બહુ શરમાય છે. વાગ્યા છે 4 અને આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવતા વેત જ અમારા લક્ષુભાઈ જો. લક્ષુ શું કહેતો હતો તું બેટા? સારી ગમ પછી છે ને રિમોટ વાળી નહીં, નિમોટ વાળી ગમ, સારી ગમ નિમોટ વાળી ગમ. એટલે ફેમિલી લક્ષુભાઈ છે ને મારી પાસે ગાડી મંગાવી હતી રિમોટ વાળી, એટલે જાદુ. હા જાદુ. હો કાલ હું નહોતી હે લક્ષરાજ, બાબા કાલ નહોતા તો તું બાબાને મિસ કરતો તો. બોલ જો શું બોલો? બાબા છે હાજના નથી આયા. બાબા સાંજના નથી આયા એમ કેતો તો. એટલે ફેમિલી હું ગઈકાલે ગઈ હતી અને આજે રિટર્ન થઈને એટલા માટે. હે લક્ષરાજ, બાએ કીધું તું મને કોલમાં, ફોનમાં કીધું તું બેટા કે લક્ષુ કહેતો તો કે બાબાને હવે આવવાનું નથી ઘરે, એવું કીધું તું? ના તો શું આમનું કહેતો તો. હા, હાજના નથી આયા. હા, સાંજના નથી આયા. આને બહુ મારી ચિંતા. આને છે ને મારા વગર ગમે જ નહીં. લક્ષુ તને ના ગમે ને બાબા વગર? તને બાબા વગર ના ગમે ને એમ કે પેલા? ના. આવું છે ત્યારે અમારા લક્ષુભાઈ. હા હો,
પડી ગઈ છે સાંજ અને હું છે ને બેઠી હતી તો મને વિચાર આવ્યો કે આપણે નાના હોઈએ કે પછી મોટા હોઈએ કે આપણે બધા મિત્રોની સાથે હળી મળીને રહીએ અને અમુક સમય એવો આવે કે પછી મિત્રોથી આપણે અલગ થઈ જઈએ, મતલબ દૂર થઈ જઈએ કોઈ પણ સિચ્યુએશન હોય એમાંથી, અને પછી બહુ લાંબા ટાઈમ પછી એ જ મિત્રોને આપણે મળીએ ને કે કેટલી મસ્ત આપણને છે ને ફિલિંગ આવે. બધા જ દિવસો એ આપણા જૂના દિવસો હોય એની યાદ તાજી થઈ જાય. એટલે આમ આપણે સાથે કરેલા બધા અમુક કામો, અમુક કાંડો એટલા બધા તાજા થઈ જાય ને કે વાત જ ના પૂછો. ફરીથી એ દિવસો આપણે જીવવાની ઈચ્છા થઈ જાય. તો મારી જેમ તમને બધાને પણ આ ઈચ્છા થાય છે કે નહીં? તમે બધા પણ મારી જેમ જૂના મિત્રોને મળો છો કે નહીં? મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી. તો બ્લોગ પણ ગમે હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરતા જજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.